પછી મહારાજ કે બે માંથી કોનો અતિશય પ્રીતિગન સોબત કરવી? જો આ શબ્દો જોજો, ખાલી સોબત નહીં, અતિશય પ્રીતિગન સોબત કરીએ. બે માંથી કોનો અતિશય પ્રીતિગન સોબત કરી? મહારાજ પૂછે છે. પછી ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ જે અવગુણ નથી લેતો અને ધર્મને વૈરાગ સામાન્ય છે, તેનો અતિશય પ્રીતિગન સોબત કરવી. મહારાજ કઈ યથાર્થ ઉત્તર થયો. આપણને લાગે તો આ સમાગમ કરવાનું કેટલું બધું જોવું પડે. એક તો મારી વાત કરે એનો સમાગમ ના કરવું, મારી નાખશે. ઉપર ભગવાન દેખાડે એની વાત ના સાંભળવી. અહીં નીચે મારે પોતે વાત કહી, પ્રથમ 9માં પ્રત્યક્ષપણે ભગવાનનો નિશ્ચય છે. જો અહીંયા છે નિશ્ચય, સ્વામી નિશ્ચય છે ને એની સેવા કરે છે, સમાગમ કરે છે, ધ્યાન ધરે છે, પણ તોય જો એના મનમાં હોય કે આને આ સ્વરૂપ તેજોમય અક્ષરધામમાં હું જોઉં ત્યારે પૂર્ણ કામ થાય છે. બાકી એના મુખ થકી વાત ના સાંભળવી. જો એના મુખ થકી વાત સાંભળવી જ નહીં. પણ જે પોતાને પૂર્ણ કામ માને કે મને આ મળ્યા છે એટલે અક્ષરધામમાં જ છું, એના મુખ થકી વાત સાંભળવી. પછી નિયમ ધર્મમાં ઠેકાણા ના હોય. અહીં તો ભાગવું જ. ઘણા મહિમાને ઉતે પાપાચાર કરતા. એમાં પછી શિક્ષાથી શું લખ્યું? સ્ત્રી લંપટ હોય અને રસાસ્વાદે યુક્ત હોય એનો સમાગમ ના કરો. ગમે એવો ડાયો બુદ્ધિયારો નિરૂપણ સરપંચ અંદર નાખી દે, ખબર ના પડે. બેમણ દૂધ પાક હોય, આટલું કેસિયન નાખી અંદર અડધો ગ્રામ, એવું થાય. રૂપ ના બદલાય, રંગ ના બદલાય, સ્વાદ ના બદલાય, સુગંધ ના બદલાય, કાંઈ નહીં. પીએના પ્રાણ જાય. બરાબર. કાતિલ ઝેર છે કે છે. એટલે અહીંયા પણ મહારાજ વાત કરે છે. એટલે આ બધું પોતે પોતાના ગુરુ થવું હોય, અસલી વસ્તુ છે. એ સમાગમની રીત જ આ જ છે. પહેલા તો પોતાનું પ્રમુખ સાહેબ કેટલી વાર ગઈકાલે વાત કરી, 25 વખત તો મેં સમજ્યું. આપણે પોતાનું કરવાયા છે એ ફિટ થવું જોઈએ, સ્પષ્ટ થઈ જવું જોઈએ. બોલીએ છે, તમે બોલો, હું બોલું, પણ સ્પષ્ટતા નથી હજુ. એટલે આમે ઘૂસીએ, આમે ઘૂસીએ, આમે જાય ને બધું થાય. અહીંથી વડોદરા જેવું સ્પષ્ટ હોય તો ટૂંકામાં ટૂંકો રસ્તો લેતા નહીં. નક્કી જ ના તો આમ આણંદ જાય, નડિયાદ જાય, આમ જાય, ફરતા ફરતા પહોંચ્યા તો પહોંચ્યા. નક્કી થોડું ખાય ભાઈ, ચાલો નીકળે, પણ હવે વડોદરા જઈશું. આમ તો આમ જાય, આમ જાય, આમ જાય, ફરતા ફરતા સાંજ સુધી પહોંચીએ. બસ એમ કરતા. ઘરેથી બહાર નીકળો તમે, કોઈ કે ક્યાં જાઓ છો? ઘરેથી બહાર નીકળ્યા, કોઈ ક્યાં જાઓ છો? જ્યાં નીકળાય ત્યાં. ઉત્તર છે કે એટલે ઓર્ડિનરી શાકભાજી વેચવાવાળાને નિશાન હોય છે. આપણે નિશાન ક્યાં જ્યાં નીકળાય ત્યાં. સત્સંગમાં અમે સાધુ થયા, ત્યાં સત્સંગી થયા. ક્યાં જવું છે? જ્યાં નીકળાય ત્યાં. આવું જ છે. નક્કી જ નથી હજુ શું કરવું છે. બોલીએ છે, સાંભળીએ, પણ નક્કી કર્યું નથી. આ પોતે નક્કી કર્યું જ નથી શું કરવાનું છે. એટલે હવે જ્યાં ત્યાં ઘૂસી જાય. અભાવ ગુણમાં સૌથી પહેલી દુકાન આવે છે અભાવ ગુણની. રસ્તો હોય ને, ઓલા રાજાએ નહીં, નિર્વંશ ગયો, પછી હરીફાઈ યોજવામાં આવી. આ છેડેથી ઓલે છેડે જો પહેલો નીકળી જાય અને રાજા બનાવો,
રસ્તા બધા મોહ નગરી મૂકી આખી, નાચ ગાન ખાન પાન બધું બધું જાત જાતના એટલા ટોપ. અને અહીંયા હજારો જન ઉપડ્યા રાજા થવા માટે. પહેલી દુકાન અહીંયા ભાવ ગુણની ઘૂસી ગયા. બહુ ટોપ બોર્ડર એટલું સરસ મારે ને, ભાવ ગુણાવ મફત, ફી પ્રવેશ ફ્રી નહીં, આવી જાઓ. ઘૂસી જ જાય. પછી નાચ ગાન ખાન પાન બધી વિષય પછી તે નક્કી શું કરે ખબર છે? હવે રાજા થયા કે ના થયા, આટલા બધા કોણ રહે, આ શું કામ છોડવા, પછી નહીં મળે. હરીફાઈ પછી મળવાની છે. આ મફત બધું ખાયેલો ને નાચો કૂદો હારો તો રાજા થયા. પેલા અહીંયા જ રાજા થઈ જાવ. એક જ જન્મ આંખ મીચીને નીકળી ગયો, સડસડાટ, જોયું જ નહીં એને કઈ. રાજા થઈ ગયો. પૂછવા, ભાઈ તું આવી રીતે કેમ આટલી જલ્દી આવ્યા? કે જો હું રાજા થયા પછી આ બધું મારું જ છે ને, મોહનગરી. પછી નિરાંતે જોઈશ. મહારાજે પણ કહ્યું છે આમાં કે તું એકવાર સિદ્ધ દશાને પામને, પછી બધું તને જોવા મળશે. પણ સિદ્ધ દશા પામા પહેલા તું ગડબડ કરીશ, લટકીશ. આપણે સત્સંગમાં આવ્યા છે, શું કરવા આવ્યા છે નક્કી કર. માની ના લેતા કે મારે નક્કી જ છે. કેટલી પોલ નીકળે સમજે. તમે જોવા બેસશો ને તો તપાસ આજ સુધી કર્યું શું એના પર નક્કી થશે. આ શું તમે શું પ્રમાણિકપણે, હા, કેટલો ભાવ ગુણ લીધો છે, કેટલો ન કરવાનું કર્યું છે, એનું લિસ્ટ બનાવો પડે. એના પર નક્કી થશે તમારે કે તમારું ધ્યેય શું છે. ધ્યેય જ નથી, કાંઈ નહીં. ગુણે લીધું છે, અવગુણે લીધું છે. ઓલું વધારે છે ટકાવારી, 100 ના 60. 60% અવગુણ લીધા છે, 40%માં આ છે. ભલો ગમે હોય તે. ઘણા તો 90% અવગુણ લેવાવાળા છે, 99% વાળા છે. A to Z બધી રેન્જ મળે એમ છે તમે. હા, મોટો દોષ છે. નીચે આજે લખ્યું છે ને, યોગી બાપા આગળ શું છે? કોણ વાંચે છે? હા, હવે આમાં શું થાય, પહેલા આપણે વાંચેલું હોય ને યાદ હોય, એટલે આજે આવીને ખાલી નજર થઈ, હા યોગી આપ કહેલું ને એ છે, પછી વિચાર નહીં આગળ. 1 મિનિટ વિચાર નહીં. 1 મિનિટ વિચાર કરે તો કેટલું પાવર આવી જાય અંદર. હું જાણું છું આ વાક્ય આવે ને એટલે આ તો હું જાણું છું, બાપા બોલેલા, બસ પતી ગયું. બોલ્યા પણ આપણે હું કામ, શું કરવાનું બોલ્યા? નિશાન નહીં, ગરજ જ નથી, ખપ જ નથી. મન ધાર્યું બસ સારું કરે, પણ તો મન ધાર્યું છે ને કામમાં ના આવે. હા, આ અવગુણ લેવો ને જગતની રીત છે. યોગી કરતા ગુણ લેવું બ્રહ્મની સ્થિતિ છે, અવગુણ લેવું જીવ દશા છે. હા, ગમે એટલા તો હોશિયારો, ગમે પછી જીવ દશા છે. દેહના ભાવ છે બધા. ગુણ લેતો થયો તે બ્રહ્મની સ્થિતિ. એ મુમુક્ષુ છે, આગળ જશે, નિશાની છે. એટલે ગુરુએ પૂછ્યું ને, અડધો પાલો ભરેલો હતો પાણીનો. ગુરુએ પૂછ્યું કે આ શું છે? એક કે અડધો ભરેલો, એક કે અડધો ખાલી છે. કોણ ખોટો, કોણ? પુરવાર કરી આપો. આમ તો દેખીતી બેમાંથી એક ખોટા નથી, બે સાચા છે. સત્સંગ કર્યો એટલે તમે કહો છો, બાકી ના કર્યો ને કોઈ એકદમ નવો આવ્યો હોય
બેમાંથી ગમે જવાબ આપે તો તમે હા પાડી પડે. તમે ખોટા ના કહી શકો. અહીં અડધો પાલો ભરેલો હોય અહીં, કોઈ પણ આવે તમે એને પૂછો એક અડધો ખાલી છે કોઈ અડધો ભર્યો, તો કોઈ બેમાં કોઈને તમે ખોટા કહી જ ના શકો. બે સાચા છે. પણ એક મુમુક્ષુ છે, આગળ વધશે, અને એક છે આમ જશે, આનું ગ્રાફ આમ જશે, આનું આમ જશે, આટલું જ ફેર. અડધો ખાલી અને ગ્રાફ નીચે જશે, બોલોનો આમ જશે. ફળમાં ફેર પડી જાય. નક્કી બંને સાચા છે પણ ફળમાં ફેર પડી જાય. આ સત્સંગ અંદર આવું જ છે બધું. અવગુણ લે છે ખોટો નથી. જો આંબાનું ઝાડ હોય, નીચે કેરી પડી હોય, પથરા પડ્યા હોય, ડાળખા સૂકા પડ્યા હોય, પાંદડા સૂકા પડ્યા હોય, લીલા પડ્યા હોય, અને કૂતરાનું બળ પણ પડ્યું હોય. ઓર્ડર આવે ભાઈ આંબાનું ઝાડ નીચે જે બધું દેખાય લઈ લેવાનું, બધું લેવાનું. કૂતરાનું બળ પણ લેવાનું, દેખાય છે ને, આજ્ઞા છે ને. ના, ગુણ જ લેવાનું. સત્સંગમાં બધું દેખાશે, ગુણ અવગુણ બધું. તમારે શું કરવાનું છે એ તાન ધ્યેય પર, તાન ધ્યેય કેવું છે એના પર એક ક્રિયા થશે. તમે મુમુક્ષુ હશો, સ્વામીને રાજી જ કરવા આવ્યા છો, તો પછી કેરી ઉપાડશો. અને જો ધ્યેય નહીં હોય તો બધું જેટલું દેખાય બધું નાખવાનું બગલ થેલામાં. શરૂઆત ઓલાથી કરું, પોચું પોચું શું હારું, ત્યાં શરૂઆત કરું, પછી પથરા, પછી કેરી, પછી ડાળખા, પછી આમ કરતા જાતા ચાલ્યા જવાનું. કેમ બુદ્ધિશાળી છું, બુદ્ધિવાળો કે મહારાજ એટલે જ કહ્યું ગુણ લેતા એ જ બુદ્ધિવાળો છે, બાકી નહીં. દેખાય જ ખરું, એટલે આપણે ટેવાઈ ગયા છે. આ લોકમાં બધા જ અવગુણ લે છે, અને અવગુણ ભલભલા દેખાડી શકે ને લોકો એને બુદ્ધિવાળા માને છે. ભગવાન નથી માનતા. આપણે આમની લાઈનમાં આવ્યા જ નથી કોઈ દિવસ. લોકના મત પ્રમાણે જ આપણે બધું બાંધેલું છે. અહીંયા લોક જે કે એ જ ન્યાય અન્યાય, અને આ ભાષા જુદી છે. અહીંયા બુદ્ધિવાળો મહારાજે નાથ ભગતને બુદ્ધિવાળો કહ્યો, 1 થી 10 એ ગણતા ના આવડે. દીવાનજી 3 સ્ટેટનો દીવાન, મારે કે મૂર્ખ છે. કોણ કે કોઈ કહે તો જીભ ખેંચી નાખે નહીં. દીવાન મૂર્ખ કહે તો મારે કહી દીધું મૂર્ખ છે.